હેલો ફ્રેન્ડ, વેલકમ માય ચેનલ. જ્યારે ઘરમાં શાક ન હોય તો ત્યારે શું કરવાનું? કાંઈ નહીં, બસ આપણા ઘરમાં ડુંગળી બટેકા તો કાયમ અવેલેબલ હોય જ છે. તો આપણે આજે બનાવશું ભરેલા ડુંગળી બટેકાનું શાક. તો તેના માટે અહીં ડુંગળીને ને બટેકાને આ રીતે ઉપરથી છાલ કાઢી અને આ રીતે સમારી લીધા છે અને વચ્ચે એક એક કટ લગાડી લેવાનો છે. આપણે તેનો મસાલો તૈયાર કરશું. તેમાં આપણે 2 થી 3 ચમચી ધાણા જીરું, 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર, 5 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી અને થોડુંક 2 ચમચી જેટલું તેલ નાખી અને મિક્સ કરી લઈશું. ભરેલા શાકના મસાલામાં ઝીણી સમારીને જેટલી કોથમરી વધારે નાખીએ એટલું એકદમ ટેસ્ટી લાગે છે. પણ આજે મારી પાસે વધારે કોથમરી અવેલેબલ નથી એટલે મેં એડ કરી નથી. તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો. આપણે મસાલા અને બધા ડુંગળી ને બટેકામાં જે કટ લગાવ્યો હતો એની અંદર મસાલો ભરી દઈશું. અને ત્યારબાદ એક કડાઈમાં આપણે તેલ ગરમ મૂકીશું વઘાર માટે. તેલ ગરમ થાય એટલે તેમાં 5 ચમચી હિંગ એડ કરીશું અને ત્યારબાદ તેમાં ડુંગળી બટેકા ભરીને રાખ્યા છે તે વઘાર કરી દઈશું. તેનો વઘાર એડ કરી અને પછી આપણે તેને ચલાવી લેશું અને 2 મિનિટ માટે ચમચા વડે આપણે તેને ડુંગળી બટેકાને સાતળવાના છે. જેટલું આપણે શાક વઘારીએ અને સાતળીએ, દરેક શાકનો નિયમ છે, તો એક ફ્રાય ટાઈપનો કોટ થઈ જશે આપણા શાકભાજી ઉપર, એટલે એનો ટેસ્ટ અલગ જ આવશે. એટલે એને 2 મિનિટ માટે આ રીતે સાતળી લેશું. ત્યારબાદ આપણે જેમાં મસાલો કર્યો તો એ ડીશમાં થોડું પાણી નાખી અને એ મસાલા સહિત પાણી આપણે એમાં એડ કરી દઈશું અને ચલાવી લઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. એડ કરી અને ચલાવી લેશું, મિક્સ કરી લેશું. અને જ્યારે એ પાણી આમ ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય એવું લાગે એટલે આપણે તેને ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને ઢાંકણ ઢાંકી અને ચડવા દેશું. ધીમા ગેસે તે ચડે અને વચ્ચે આપણે 2 થી 3 વાર ચલાવી લેશું આ રીતે, એટલે નીચે બેસવાનો ભય ન રહે. મસાલામાં ચણાનો લોટ નાખ્યો છે એટલે ચણાનો લોટ તરે બેસી જાય છે, એટલે ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખીને જ પકાવવું. અને ચડવાનો ટાઈમ આપણા બટેકા ડુંગળીની સાઇઝ ઉપર આધાર રાખે છે. જો આનાથી પણ વધારે નાના હોય તો તમારે 5 મિનિટમાં કે 6 મિનિટમાં ચડી જશે. જો આટલા મોટા હશે તો 8 મિનિટ કે 10 મિનિટ લાગી શકે છે. આમાં તમે કેપ્સિકમ કે ટામેટાં પણ એડ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. અને આ શાક આપણને બાજરાનો રોટલો સાથે, ખીચડી સાથે, રોટલી સાથે, બધા સાથે એકદમ ખાવામાં સરસ લાગે છે. તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. 8 મિનિટ લાગશે પાકતા. જો પાકી જાય પછી આ રીતે આપણે ચપ્પુ વડે ચેક કરીશું કે આપણું શાક ચડી ગયું છે કેટલું. તો આ સમયે જો આપણને લાગે કે હજી થોડી વાર છે તો આપણે 2 ચમચી પાણી એડ કરીશું અને ત્યારબાદ હજી 1 મિનિટ માટે એને ધીમા ગેસ ઉપર રાખી અને ઢાંકીને પકાવી લઈશું. 1 મિનિટ પછી આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. જો ઉપર તેલ દેખાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. ઉપરથી ઝીણી સમારેલી કોથમરી આપણે એડ કરીશું અને પછી આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. કેટલું સરસ બન્યું છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય. જો આ ભરેલી ડુંગળી અને બટેકાનું શાક ખીચડી સાથે તો ભાવે જ છે, પણ બાજરાનો રોટલો હોય તો એકદમ ટેસ્ટી લાગે છે. મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી આપશો. થેન્ક્સ ફોર વોચિંગ.